આજ રોજ સરદાર પટેલ લોક પ્રશાસન સંસ્થા એટલે કે સ્પીપા દ્વારા વર્ષ 2025-26 માટે યુપીએસસીનું કોચિંગ વિનામૂલ્યે જે પ્રોવાઈડ કરે છે તે માટેની જાહેરાત થઈ ગઈ છે. તો આ માટે જે વિનામૂલ્યે કોચિંગ લેવા માટે છે એ તારીખ 5/5/2025થી લઈ 4/6/2025 સુધી ઓજેએસની વેબસાઇટ ઉપર તમે ફોર્મ ભરી શકો છો. તો આગળ જોઈએ તો કે શૈક્ષણિક લાયકાત શું છે. તો સ્નાતક થયેલ હોવો જોઈએ યુનિવર્સિટીમાંથી, અથવા તો જે ઉમેદવારો છે એ અંતિમ સેમેસ્ટરમાં છે લાસ્ટ યરના, તો તેઓ પણ આ ફોર્મ ભરી શકે છે. નેક્સ્ટ જોઈએ તો અહીં પ્રવેશ પરીક્ષા ફી કેટલી છે. તો કે પ્રવેશ પરીક્ષા એ તમામ કેટેગરીના લોકોને ભરવી જરૂરી છે. જેમાં જનરલ કેટેગરીની ફીસ છે એ 300 રૂપિયા છે, જ્યારે એસસીબીસી, એસસી, એસટી, દિવ્યાંગ માટે છે એ 100 રૂપિયા ફી રહેશે. પ્રવેશ પરીક્ષા ફી છે એ ભરાઈ જાય એની સુનિશ્ચિતતા કરવાની જવાબદારી છે તમામ ઉમેદવારોની છે. તો આ પ્રવેશ પરીક્ષા છે એ કેટલા તબક્કામાં છે. તો 2 તબક્કામાં પરીક્ષા લેવામાં આવશે. જેમાં પ્રથમ તબક્કો છે પ્રાથમિક પરીક્ષાનો છે, જેની તારીખ છે એ 20/7/2025ના રોજ યોજાવાની છે. જેના માટે 2 પેપર છે, પેપર 1 અને પેપર 2. પેપર 1 છે એ જીએસનું છે, જેમાં કુલ 100 પ્રશ્ન હશે અને 200 ગુણ હશે. જ્યારે બીજું પેપર સીસેટનું છે, તેમાં 50 પ્રશ્નો હશે અને 100 ગુણ હશે. એમ કુલ મળીને 300 ગુણની પરીક્ષા છે, જેનો ટાઈમ પણ અહીં આપી દીધેલો છે. જો આ પરીક્ષા છે એના કેન્દ્ર કયા કયા છે કે અમદાવાદ રહેશે, વડોદરા રહેશે, સુરત, રાજકોટ અને મહેસાણા, આ એટલામાંથી કોઈ પણ એક કેન્દ્ર રહેશે. ને આ બંને પેપરો છે ઉપરોક્ત એ એમસીક્યુ બેઝ છે. અને પેપર 1 અને 2 એટલે કે બીજું પેપર છે એ એસએનું લેવામાં આવશે, જે નિબંધ કસોટી છે એનું પણ મેરિટ બનશે. એટલે કે આ પ્રથમ પરીક્ષા જે પાસ કરશે એને બીજી પરીક્ષા માટે બોલાવવામાં આવશે, જેમાં 1.5 કલાકનો સમય છે. એક નિબંધ લખવાનો રહેશે જે 1000 શબ્દોની મર્યાદામાં હશે, જેના કુલ ગુણ 100 છે. પછી છે જે આવડે એક્ઝામ માટેની હોલ ટિકિટ છે એ 1/7થી લઈ અને 20/7 સુધી છે એ ડાઉનલોડ કરી શકાશે. અંતિમ પરિણામ છે તો કે પેપર 1 એટલે કે 200 ગુણ, પછી 100 ગુણનું એટલે કે એપ્ટિટ્યૂડ, એમ કુલ 300 ગુણ, અને બીજું પેપર છે એસએનું 100 ગુણ, એમ 400 ગુણના આધારે છે એ મેરિટની યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે. તો આપણે હવે જોઈએ તો કે સિલેબસ શું છે આ પરીક્ષા માટે તૈયારી કરવા માટે. તો કે સામાન્ય અભ્યાસ 1 છે, જેનો સિલેબસ છે તો કે હિસ્ટ્રી છે, જિયોગ્રાફી છે, પછી પોલિટી છે, ઇકોનોમિક્સ છે, એન્વાયરમેન્ટ છે, કલ્ચર છે અને જનરલ સાયન્સ છે. આ બધા સબ્જેક્ટ છે જે 100 પ્રશ્ન છે, 200 ગુણ છે અને 2 કલાક છે. જ્યારે બીજું છે સામાન્ય અભ્યાસ એટલે કે સીસેટ છે, જેમાં કોમ્પ્રિહેન્શન છે, લોજિકલ રિઝનિંગ છે, પછી કમ્યુનિકેશન સ્કિલવાળું છે, પછી મેન્ટલ એબિલિટી છે, ઇંગ્લિશ લેંગ્વેજ કોમ્પ્રિહેન્શન છે અને બેઝિક ન્યુમરન્સી છે. એ 50 ક્વેશ્ચન 100 માર્ક્સની રહેશે અને એમાં 1.5 કલાકનો સમય રહેશે અને આ છે 300 ગુણની છે. તો આ હતી સ્પીપા દ્વારા જાહેર કરવામાં આવેલી વર્ષ 2025ની જાહેરાતો. થેન્ક યુ.